સાંતલપુર તાલુકામાં યુવકને તાલિબાને સજા આપ્યાનો મામલો થરાદ તાલુકાના ઉણ ગામના 4 યુવકો સાંતલપુર તાલુકાના લોદરા ગામે સંબંધીને ત્યાં નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગયા હતા. ગરબા દરમિયાન ગામના લોકો સાથે બોલાચાલીને અનબનાવ બનાવવા પામ્યા હતા. ત્યારે ગામ લોકો ભેગા થઈ 4 યુવકો પૈકી 2 યુવકના માથાના વાળ પકડી મુંડન કરી તાલિબાની સજા આપી હતી. તાલિબાની સજામાં યુવકોના વાળ કાપતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષે વચ્ચે સમાધાન થતા પોલીસને જાણ કરાઈ ન હતી. બાદમાં વિડીયો વાયરલ પોલીસને ધ્યાને આવતા તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. થરા તાલુકાના ઉણ ગામના 3-4 છોકરાઓ સાંતલપુર તાલુકાના લોદરા ગામે ગઈ તારીખ 30/9/2025ના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા થતો 2 છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી. જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્યવાહી કરેલ નથી, કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થયેલ છે. તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 3 ઇસમો જે છે સંડોવાયેલા હતા એમને પકડેલ છે.